ઓકે. રેવા લોજ વડોદરા, રોહિત લોજ અમદાવાદ, જ્યોતિ લોજ મુંબઈના ઉપક્રમે આયોજિત આજની ઈ મીટિંગ ના વક્તા શ્રી નિખિલભાઈ દેસાઈ અને આજની સભામાં હાજર સર્વે સભ્યોનું સ્વાગત કરું છું. અને આજનો વિષય છે ઉપનિષદમાં વિવિધ વિદ્યાઓ, અને જેમાં ખાસ આજે પંચકોશ વિદ્યા અને પંચાંગની વિદ્યા પર શ્રી નિખિલભાઈ પ્રવચન આપશે. હું શ્રી સુશ્રી કેશવરબેન દસ્તુરને વૈશ્વિક પ્રાર્થનાથી શરૂઆત કરવા વિનંતી કરું છું. કેશવરબેન. હા. O hidden life, vibrant in every atom. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee. May each who feels himself as one with thee know he is also one with every other. No, he is also one with every other. Shanti. હવે પછીની સભાનું સંચાલન શ્રી તરલભાઈ મુનશી કરશે. તરલભાઈ. बधाने खूब खूब स्वागत, सभी लोगों का स्वागत है. और मैं आज के जो हमारे स्पीकर हैं निखिल भाई, उनके बारे में मैं क्या कहूँ, वे तो आप सभी लोग जानते हैं. केवल मैं इतना कहना चाहूँगा कि श्री निखिल भाई देसाई MSc हैं, MED हैं, PhD हैं एजुकेशन में, रिटायर्ड प्रिंसिपल हैं GEV स्कूल वडोदरा के. यानी शिक्षण इनका पेशा ही नहीं, शौक ही रहा है और इनके तन मन में बसा हुआ है. तो निखिल भाई आज हमें अपने विषय से अवगत कराएं और आज का कार्रवाई चालू करें. धन्यवाद. एक खाली सूचना दे दूं कि 20 मिनट पहले आपको पार्ट 1 में बोलना है. 15 मिनट के बाद मैं सिर्फ बीच में इतना ही विधान डालूंगा कि 5 मिनट बचे हैं. હું ખાલી એટલું જ કહીશ કે 5 મિનિટ વધ્યા છે અને એની પછી બંને બીજા વક્તાઓ જે છે એ આવીને સમરી આપશે. થેન્ક યુ. પ્લીઝ ગો હેડ સર. નમસ્કાર. આપણી એક ઉપનિષદ વિદ્યાની શ્રેણી ચાલે છે, જેમાં ઉપનિષદમાં વ્યક્ત થતી જુદી જુદી વિદ્યાઓ જે અધ્યાત્મ વિદ્યાનું પગથિયા છે એની આપણે વાત કરીએ છીએ. આજે હું પંચકોશ વિદ્યાની પ્રથમ વાત કરીશ અને પછી પંચાગ્નિ વિદ્યાની વાત કરીશ. આપણા વેદાંત સાહિત્યમાં પંચકોશનું વર્ણન જોવા મળે છે. તેનું સૌથી સરસ આનંદ આપણે સાંભળવાનું ગમે, ચર્ચા કરવાનું ગમે એવું તૈત્તરીય ઉપનિષદમાં આપવામાં આવેલું છે. તૈત્તરીય ઉપનિષદના બ્રહ્મવલ્લી એટલે કે બીજા ભાગમાં 1 થી 5 મંત્રો આપણને પંચકોશની વાત કરે છે. આમ તો આપણા શરીરમાં જે ચૈતન્ય પુરુષ છે એની પર 5 તત્વો, એના પર 5 આવરણો આવેલા છે. એટલે આ ઉપનિષદમાં સૌ પ્રથમ એમ જ કહેવામાં આવે છે કે
આ બ્રહ્મ તત્વ ચૈતન્ય તત્વ આવ્યું ક્યાંથી? એટલે પહેલા મંત્રમાં એટલે સમયની મર્યાદાને કારણે હું થોડીક સિનોપ્સિસના ફોર્મમાં મૂકીશ, પણ પહેલા મંત્રમાં પહેલું જ વાક્ય સરસ છે કે જે બ્રહ્મને જાણે છે, જે બ્રહ્મ જ્ઞાની પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, તે મહેનત તે પ્રાપ્ત થાય છે. બ્રહ્મ જ્ઞાની પરમ તત્વને પ્રાપ્ત કરી જ લે છે. તો પરમ તત્વ કેવું છે? તો કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. તે બ્રહ્મ પરમ આકાશમાં સ્થિત છે, છતાં સાથે સાથે તે હૃદયની ગુફામાં અવસ્થિત છે. એટલે બ્રહ્મ હૃદયની ગુફામાં પણ છે, છતાં સમગ્ર વિશ્વમાં પણ છે. બ્રહ્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની એક રજૂઆત એમણે ત્યાં મૂકી છે. અને એની સાથે સાથે જો જોઈએ તો ક્રમિક અંદર કેટલીક જે ચેતનાના તત્વો છે તે ઉમેરાતા જાય છે. આત્માએ તો અવકાશ બનાવ્યો. અવકાશ કોને કહીએ? તો કે જે બીજાનો આકાર વ્યક્ત કરે છે. આ અવકાશ માંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુથી અગ્નિ ઉત્પન્ન થયું, અગ્નિથી જળ ઉત્પન્ન થયું, જળથી પૃથ્વી તત્વ ઉત્પન્ન થયું, પૃથ્વી તત્વથી ઔષધિઓ ઉત્પન્ન થઈ, ઔષધિઓથી અન્ન ઉત્પન્ન થયું, એ અન્નમાંથી મનુષ્ય ઉત્પન્ન થયો. એ પુરુષ અન્નમય પુરુષ છે. અને આપણા જાણીતા સાહિત્ય ગુણનભાઈએ પણ અને ભૃગુ ઋષિને ઉલ્લેખ કરીને કહ્યું છે કે અન્ન બ્રહ્મ છે. એટલે આપણો જે પુરુષ જે છે જન્મ, તે કુદરતના 5 તત્વોમાંથી ઉત્પન્ન થયેલું છે. આ અન્નમય પુરુષ કેવું છે એનું એક વર્ણન આપવામાં આવે છે. આ વર્ણન એક કાલ્પનિક આપણા શાસ્ત્રોમાં જે કેટલાક ઉલ્લેખ છે, ખાસ કરીને અરુંધતી તારાને શોધવાનું પ્રક્રિયા, અથવા ચંદ્રભાગ બીજનો ચંદ્ર આકાશમાં શોધવો હોય તો આપણે શું કરીએ? તો તે વખતે એમ એવું વર્ણન કરવામાં આવે કે જો આ દિશામાં જો પેલા ઝાડની નીચે પેલી ડાળીઓની અંદરથી તમને સામે પેલું જે દેખાય છે તે હતા, અથવા આ ચંદ્ર. મતલબ કે આભાસી ચિત્ર પહેલા વ્યક્ત કરવામાં આવે અને ત્યાર પછી એ આપણને દ્રશ્ય દેખાય. એવી જ કંઈક પ્રક્રિયા અહીં કરવામાં આવી છે. તો આ પુરુષની સરખામણી પક્ષી સાથે કરવામાં આવી છે. અને પક્ષીના જે અંગો છે એની સાથે પુરુષના અંગોની સરખામણી કરી છે. તો કે અન્નમય પુરુષ કેવો છે એનું આભાસી ચિત્ર કેવું આપ્યું? તો કે પુરુષનું મસ્તક એ પક્ષીનું મસ્તક છે. તેનો જમણો હાથ જમણી પાંખ છે, ડાબો હાથ ડાબી પાંખ છે. પુરુષનો મધ્ય ભાગ એટલે શરીરનો ભાગ તે પક્ષીનો મધ્ય ભાગ છે. તેના બંને પગ અને પક્ષીની પૂંછડી અને પ્રતિષ્ઠા છે. આ રીતે મનુષ્યમાં રહેલું જે સૂક્ષ્મ તત્વ છે તેનું એક આભાસી વર્ણન કરવામાં આવ્યું. અને આ જે વર્ણન છે તેની એક સરખામણી કરવામાં આવી કે જે પેલું તત્વ છે તે મનુષ્ય પુરુષના આકારનું જ છે. એટલે આપણે જે કોઈ પ્રાણની ચર્ચા કરીએ, જે કોઈ વિષયની ચર્ચા કરીએ, તો એની કલ્પના પેલા પક્ષીની કલ્પના પુરુષ સાથે થાય. બીજા મંત્રમાં બીજા એમાં કહેવામાં આવ્યું છે અન્નનો મહિમા અને પ્રાણમય પુરુષનું વર્ણન. જે 5 પ્રાણ છે, 5 આવરણ છે, તેમાંનું પ્રથમ આવરણ અન્નમય, પછી પ્રાણમય. તો જે અન્નમય આવરણ છે, તો અન્નમય આવરણનો મહિમા આપવામાં આવે. કેવી રીતે? તો બધા જ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, બધા જ અન્નથી પોષાય છે, બધા જે કોઈ સજીવ છે તે અન્નમાંથી જ ઉત્પન્ન થયા છે અને અન્નથી જ જીવે છે અને અન્નમાં જ સમાય છે. અન્ન જ બધા તત્વોમાં શ્રેષ્ઠ છે
અને આ પુરુષને આપણે અન્નમય પુરુષ કહ્યો. આ આવરણ અન્નમય કોષ કહ્યો. આ અન્નમય કોષના દેહમાં પ્રાણ સ્વરૂપ આત્મા છે. જો શરીર છે અન્નમય, એમાં આત્મા છે પ્રાણ. આ પ્રાણ સંપૂર્ણપણે દેહમાં વ્યાપ્ત છે. અને આ પ્રાણ આત્મા મનુષ્ય આકારનું છે. તેનું પક્ષીના રૂપમાં વર્ણન અહીં કહેવામાં આવ્યું છે કે પ્રાણનું મસ્તક, પ્રાણ મુખ્ય પ્રાણ તેનું મસ્તક છે. વ્યાન તેની જમણી પાંખ છે. અપાન તેની ડાબી પાંખ છે. સમાન મધ્ય ભાગ છે. અપાન પૂંછડી છે અને પ્રતિષ્ઠા છે. એટલે જે 5 પ્રાણ છે તે 5 પ્રાણ આ પ્રાણમય આવરણના ભાગ છે. અહીં એક વસ્તુ ખાવાની મજા આવે એવી વાત છે. આપણે જેટલા તત્વો છે એને બધાને આપણે બ્રહ્મ તરીકે સ્વીકારીએ છીએ. અને આપણે ત્યાં સામાન્ય જાય પેલા પ્રસંગ કથાના કેવા કંઈક પ્રસંગ હોય ત્યારે આપણે પ્રાણમય કોષની સાધના કરીએ છીએ, એક માન આપીએ છીએ. કેવી રીતે? તો આમ હાથ મૂકીએ છીએ અને જમાડીએ છીએ કે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. એટલે આ જે આપણા કથાઓમાં એમાં જે આ વિધિ છે તે વિધિ આપણા શરીર રહેલા 5 પ્રાણને સન્માન આપવાની વિધિ છે. આ પ્રાણમય કોષની વાત છે. આ પ્રાણમય કોષની અંદર આત્મા મનોમય છે. એટલે જે દેવતાઓ, મનુષ્યો, પ્રાણીઓ વગેરે પ્રાણને અનુસરીને ચેષ્ટા કરે છે, એટલે કે જીવતા રહે છે, તે બધા જ પ્રાણીઓનું આયુષ્ય છે, જીવન છે. અન્નમય કોષનો અંતરાત્મા પ્રાણમય છે. પ્રાણમય દેહની અંતર્ગત તેમાં એક મનોમય કોષ છે. એટલે પહેલો આવ્યો અન્નમય કોષ, એનો આત્મા પ્રાણ. પછી આવે પ્રાણમય કોષ, એનો આત્મા મનોમય. આ મનોમય દેશમાં એક જુદો આત્મા સંપૂર્ણપણે છે, જે પુરુષની આકૃતિમાં વ્યક્ત હોવાથી આ મનોમય દેહ પણ પુરુષના આકારનો જ છે. એના પક્ષીનું સ્વરૂપ કેવું છે? તો કે મનોમય દેહ, મનની અંદરની આપણી પ્રક્રિયાઓ છે. તેનું માથું યજુર્વેદનું છે. યોગવેદ જમણી પાંખ છે. સામવેદ ડાબી પાંખ છે. વિધિ વાક્યો એની અંદર વિધિ વિધાનો જે છે તે મુખ્ય દેહ છે. અને અથર્વવેદ એની પૂંછડી છે. આ મનોમય કોષ નું મહિમા અને વિજ્ઞાન કોષની દાખલ વર્ણન હવે પછી આવે છે. જે બ્રહ્મના આનંદની અનુભૂતિમાં મનની સાથે વાણી પણ અસમર્થ બની અને જે બોધ કરનાર વ્યક્તિ ભયગ્રસ્ત બનતો નથી. મનોમય શરીર પોતાના પૂર્વવર્તી પ્રાણમય શરીરનો આત્મા છે. એટલે પ્રાણમય શરીરનો આત્મા મનોમય શરીરથી અલગ એક આત્મા વિજ્ઞાનમય છે, જે મનોમય શરીરમાં વ્યાપ્ત છે. એ વિજ્ઞાનમય દેહ પુરુષની વર્ણન હવે આવે છે. તો કે વિજ્ઞાનમય દેહનું મસ્તક શ્રદ્ધા છે, સનાતન સત્ય છે. એટલે જે સનાતન સત્ય છે તેની જમણી પાંખ છે. સત્ય પ્રત્યક્ષ છે એ એની ડાબી પાંખ છે. યોગ એનો મધ્ય ભાગ છે અને મહ એની પૂંછડી છે. એટલે મનોમય કોષનું સરસ વર્ણન એ રીતે આવ્યું. અને ચોથા કોષમાં મનોમય કોષમાં વિજ્ઞાનમય કોષનો આત્મા દાખલ થયો. હવે વિજ્ઞાનનો મહિમા, મતલબ કે વિજ્ઞાનમય કોષ જે છે તેમાં હવે આનંદમય કોષ દાખલ થાય છે. એટલે વિજ્ઞાનવાન પુરુષ યજ્ઞો અને કર્મોની વૃદ્ધિ કરે છે. સંપૂર્ણ દેવગણ
શ્રેષ્ઠ વિજ્ઞાનના બ્રહ્મરૂપની ઉપાસના કરે છે, જે વિજ્ઞાનને બ્રહ્મ સ્વરૂપ જાણે છે, એના જ ચિંતનમાં રહે છે, જે સતત વૈજ્ઞાનિક ચિંતન જ કરે છે, એ આ શરીરમાં સર્વ પાપથી મુક્તિ મેળવે છે. મતલબ કે જે વિજ્ઞાનને બ્રહ્મરૂપ ગણીને છે, સર્વ સિદ્ધિમાંથી તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ વિજ્ઞાનમય દેહની અંતર્ગત એ આત્મા બ્રહ્મરૂપ છે. વિજ્ઞાનમય આત્માથી ભિન્ન એની અંદર આનંદમય આત્મા પૂર્ણતઃ વ્યાપ્ત છે. આ પણ પુરુષ આકારનું છે. પ્રેમ એ આનંદમય શરીરનું મસ્તક છે. મોદ જમણી પાંખ છે. પ્રમોદ ડાબી પાંખ છે. આનંદ એ વિજ્ઞાનમય દેહનો મધ્ય ભાગ છે. બ્રહ્મ જ એને પૃથ્વીનો આધાર છે. આમ જે 5 કોષો છે તે 5 કોષોને જુદી જુદી રીતે બ્રહ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને ગુણવંત સાહેબ પુસ્તકમાં એનું પુસ્તક છે પતંગિયાની અંતરયાત્રા, પતંગિયાની અવકાશ યાત્રા. એમાં ગુણવંતભાઈએ આ 5 ને બ્રહ્મ તરીકે આખા પ્રકરણ મૂક્યા છે. અન્ન બ્રહ્મ, પ્રાણ બ્રહ્મ, મન બ્રહ્મ, વિજ્ઞાન બ્રહ્મ, આનંદ બ્રહ્મ. મતલબ કે બ્રહ્મના જુદા જુદા સ્વરૂપ એમાં આપવામાં આવે છે. તત્વબોધ જે ગ્રંથ છે તે અનુસાર આ 5 કોષને ખૂબ સરળતાથી સમજાવવામાં આવે છે. અન્નમય કોષ એટલે આપણું શરીર, જે સ્થૂળ શરીર છે, જેની ઉત્પત્તિ અન્નના રસમાંથી થાય છે, તે અન્ન રૂપે પૃથ્વીમાં ભળી જાય છે. તે સ્થૂળ શરીર છે અને અન્નમય કોષ છે, જેનો આત્મા પ્રાણ છે. પ્રાણમય કોષ શરીરમાં વ્યાપ્ત છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન એવા 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો એ ભેગી થાય એટલે પ્રાણમય કોષ બને, જેનો આત્મા મનોમય છે. મનોમય કોષ પ્રાણમય કરતા સૂક્ષ્મ અંતઃકરણના જે 4 ઘટકો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તે પૈકી મન સાથે જ્યારે જ્ઞાનેન્દ્રિયો જોડાય અને એકતા તાદાત્મ્યતા અનુભવે ત્યારે તે વૈશ્વિકનો અનુભવ થાય છે. અત્યાર સુધી પહેલા જે કોર્સ આવ્યા તે વ્યક્તિગત હતા. હવે આત્મા બહાર નીકળે છે, બહારની દુનિયા જુએ છે, અને એટલે મન અને જ્ઞાનેન્દ્રિય ભેગા થઈ એક થાય છે ત્યારે મનોમય કોષ સર્જાય છે. વિજ્ઞાનમય કોષ 5 જ્ઞાનેન્દ્રિય, પહેલામાં 5 જ્ઞાનેન્દ્રિય વત્તા મન, પહેલામાં 5 કર્મેન્દ્રિય, પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ, એ જ્યારે ભેગા થાય ત્યારે વિજ્ઞાનમય કોષ. બુદ્ધિ એ અંતઃકરણનું સૌથી અગત્યનું સ્વરૂપ છે. જ્ઞાનેન્દ્રિયની સહાયથી જ્યારે બુદ્ધિ કાર્યરત હોય ત્યારે તે આત્માનું યથાર્થ સ્વરૂપ રજૂ કરે છે. નિખિલભાઈ 5 minutes left for the first part. પહેલા પાર્ટમાં 5 મિનિટ. થેન્ક યુ. 5 મિનિટ બાકી. ઓકે. આમ છેલ્લું સૂક્ષ્મતમ આનંદમય સ્વરૂપ એ સૌથી સૂક્ષ્મ કોષ છે. આત્મા જ્યારે અજ્ઞાન જે ખબર જ નથી પણ એક આનંદ આવે ત્યારે આનંદમય કોષ જોવા મળે છે. આનંદમય કોષનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે સૌએ અનુભવેલું છે. આપણે જ્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ, ખૂબ સરસ ઊંઘી ગયા હોઈએ, તે વખતે અહંકાર ન હોય, જ્ઞાનેન્દ્રિય કામ ન કરતી હોય, કર્મેન્દ્રિય કામ ન કરતી, મસ્તથી સૂતા હોઈએ, અને એ ગાઢ નિંદ્રામાંથી જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ ખાસ ખૂબ સરસ ઊંઘ આવી.
મને ખબર જ ન પડી કે ઊંઘમાં શું થયું, પણ ખબર ન પડી છતાં જે આનંદ આવ્યો તે આનંદમય કોષની એ છે. આપણા પૈંગલ ઉપનિષદમાં અને સર્વસાર ઉપનિષદમાં પણ આની વાત છે. અન્નમય, હું પૈંગલ ઉપનિષદની વાત કરું છું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એ 5 કોષ છે. જે અન્નકોષ, અન્નમય કોષ જે અન્નમાંથી ઉત્પન્ન થાય, 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય પ્રાણમય કોષ, જ્ઞાનેન્દ્રિય અને મનથી બંધાને મનોમય કોષ, જ્ઞાનેન્દ્રિય સાથે બુદ્ધિ વિજ્ઞાનીઓ, આ ત્રણેય કોષનો સમૂહ એ સૂક્ષ્મ શરીર છે. જેમાં પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી, એ આનંદમય કોષ છે. આ 5 કોષ જે આપણે જોયા એને સિદ્ધિ કેવી રીતે મળી છે. 5 કોષની સાધના કોઈને કરવી હોય તો એના ઉપાયો આપણે ત્યાં એમાં લખેલા છે. એટલે 5 કોષની સિદ્ધિ એ કેવી રીતે મળી શકે? તો કે અન્નમય કોષની સિદ્ધિ એટલે ઉપવાસ, આસન અને તત્વ શુદ્ધિ, તપશ્ચર્યા. પ્રાણમય કોષ એટલે જુદા જુદા બંધ, મુદ્રાઓ અને પ્રાણાયામ. મનોમય કોષને વિકસિત કરવો હોય તો ધ્યાન, જપ અને ત્રાટક. વિજ્ઞાનમય કોષને ઉત્પન્ન કરવો હોય તો સોહમ સાધના, ગ્રંથિભેદન અને આત્માનુભૂતિ. આનંદમય કોષ સહજ સમાધિ અને નાદ સાધના. થિયોસોફિકલ સોસાયટી એટલે થિયોસોફિકલની માન્યતા અનુસાર અન્નમય કોષ ફિઝિકલ બોડી, પ્રાણમય કોષ ઇથેરિક બોડી, મનોમય કોષ એસ્ટ્રલ બોડી, વિજ્ઞાનમય કોષ મેન્ટલ બોડી અને આનંદ કોષને કોઝલ બોડી કહીએ છીએ. જે આ 5 કોષની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે કેવી હોઈ શકે? તો કે જે આનંદમય, જેના પ્રાણમય કોષ, અન્નમય કોષ છે, સિદ્ધ થયેલો છે, તો આરોગ્ય સારું હોય, નિરોગી હોય, દીર્ઘ જીવન હોય. પ્રાણમય કોષમાં સાહસ અને શૌર્ય અને પરાક્રમ હોય. મનોમય કોષ આત્મશ્રદ્ધા, ઈચ્છા શક્તિની પ્રબળતા હોય. વિજ્ઞાનમય કોષમાં દિવ્ય દ્રષ્ટિ, સજ્જનતા, સહૃદયતા હોય છે. આનંદમય કોષમાં પરમ તત્વનો સાક્ષાત્કાર હોય છે. આમ આ 5 કોષની વાત મેં આપની સમક્ષ રજૂ કરી. આમાં ઘણા બીજા કેટલાક ઘટકો દર્શાવી શકાય, પણ સમયની મર્યાદા ને વિચારીએ છતાં છેલ્લો મુદ્દો લઈ લઉં કે આ 5 કોષ આપણી કઈ ચેતના શક્તિ પર અસર કરે છે કે આપણે ચૈતન્ય પુરુષની સાધના કરીએ. તો અન્નમય કોષ ઇન્દ્રિય ચેતના એક્ટિવેટ કરે છે, પ્રાણમય કોષ જીવન શક્તિને, મનોમય કોષ વિચાર શક્તિને, વિજ્ઞાનમય કોષ ભાવ પ્રવાહને અને આનંદમય કોષ આત્મબોધ અને આત્મ સ્વરૂપને કરે છે. અસ્તુ. થેન્ક યુ નિખિલભાઈ. પહેલી 20 મિનિટ આપની સરસ ચર્ચા કરી. હવે હું રંજનબેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ઇંગ્લિશમાં આને સમરાઇઝ કરે. રંજનબેન, આપ આમંત્રિત છો. Hello, good evening and welcome everyone. Shri Nikhil Bhai has wonderfully described to us Panchakosha Sadhana from Upanishad. And this was in Brahmavali chapter, as he said, of Taittiriya Upanishad and Krishna Yajurveda Samhita also. It means that the discussion is how to achieve Brahman. So he has beautifully clarified how these sheaths are to be conquered, and through that concordance we can have the knowledge of Brahman and the realization of Brahman. And this is also what he says, that these are the dimensions of human personality. Different dimensions are there. Actually, there is a discussion on what is Atman, what is Anatman, what are Panchakosas, etc. And human birth, Shruti says, Vedas says, Upanishad says that human birth
by divine grace, is meant to strive to know and understand the Atman. And that is where he has beautifully presented the steps to us. First of all, Shruti says that it is pure bliss without sorrow, which dies not arise by sorrow. This means we get Jivan Mukti first and then Videh Mukti after that. And for that, what Nikhil Bhai has described to us, the steps that I will take in short because the time is very short. He says, Annam Brahma. Annam Brahmeti Vyajanat. Annadi eva imani bhutani jayante. And then, so like that, Mano Brahmeti Vyajanat. Manena bhutani jayanti. Like that, everything is that Brahman. Everything comes, whatever comes out from it is Brahman. And he also has described how, with the help of the moon and with the help of, illusionary picture of a bird, etc., we can come to the conclusion. Rishis earlier to the disciples used to teach like that only. See, that is a Chandra. And this is how he also has explained to us in the language of Upanishad also. Then he says that Prana is a Atman of Anna. Like that, Atma, Man is a mind. Mind is a Atman of Prana. That is life. Life energy rather, I will call it. Then Vijnanmaya, Manomaya, etc. one by one. And then he has described each one's Swarupa, that is the description as a Purusha. And each Purusha has different aspects, different attributes to each Purusha. So that's what he said for Pranavaya, Vijnanmaya, Anandamaya, like that. He described with vivid, but various kinds of attributes to the Purusha. Then he said that Annamaya, Pranamaya, Manomaya, Anandamaya, that is the mind, the body. How the body is to be purified, he said, Annamaya Kosh. Because we survive through Anna. And Annamaya Kosh, if it is to be conquered, naturally we have to conquer it with the help of Upvasa, etc. And like that, for life energy, he has suggested yoga, etc. Like that, for mind, Manomaya Kosh is to be also like Mana, Buddhi, Chitta, Ahankar. These are the four aspects of it. And Mana, also that mind also can be conquered like that. Then Vijnanmaya, with the help of intellect, the highest intellect, which is a Gnostic being according to Sri Aurobindo, that is also can be attained. And after that, the Sahaja Samadhi, Ananda. So then the results of it, how ultimately we get Sahaja Samadhi, Ananda, that is the ecstasy at the end of conquering these sheaths. Actually, these sheaths are, they are the covering of Atman. So, moment one by one, the sheaths are covered or conquered. Naturally, we are in touch of Atman easily. The nature of Atman is Brahman, he said. Satyam, Jnanam, Anantam, Brahma. This is the nature of Atman. And also Upanishad says, he says, the one who knows Brahman becomes Brahma. Brahmavid, Brahmaiva Bhavati. So this is what Upanishad says. And Sansar, what is Anatman? This Upanishad says, Anatman is, Sansar is Anatman. Avidya, which can be easily crossed by perfect wisdom and by conquering the sheath, Panchakosha. And that's why Adi Shankaracharya Nirvana Shatakam says that na Panchakosha, na Saptadhatu. Nava Panchakosha, Nava Panchadhatu, Shivoham, Shivoham. Thank you very much. My time is over. हिंदी में आगे निखिल भाई जी ने जो बात बताई, उपनिषद विद्या की चर्चा वे कर रहे हैं और इसी अनुसंधान में उन्होंने आज हमें पंचकोश विद्या के बारे में जो बातें बताई है उसका मैं हिंदी में कुछ इस प्रकार उनकी बात को रखना चाहता हूं कि जो वेदांत में मनुष्य शरीर के जो पंचकोश है उसके बारे में विवरण काफी है। पंचकोश यानी हृदय गुफा में परम तत्व के आसपास जो निहित 5 आवरण है उसका ये समूह है। तत्वबोध में शंकराचार्य जी ने बड़ी सरलता से पंचकोश के बारे में समझाया है।
और ये पंचकोश है अन्नमय कोश, प्राणमय कोश, मनोमय कोश, विज्ञानमय कोश और आनंदमय कोश। साथ ही साथ तैत्तरीय उपनिषद के द्वितीय अनुवाक यानी ब्रह्मानंद वल्ली के 9 मंत्र में जो बात बताई है उसमें 2 से 5 मंत्रों में इन्हें समझाया गया है। इस अनुवाक के प्रथम मंत्र में परम पुरुष यानी ब्रह्म पुरुष के बारे में बताते हैं। ब्रह्म पुरुष के लक्षण, उत्पत्ति और काल्पनिक आकार के बारे में भी बात की गई है। दूसरे मंत्र में या दूसरे मंत्र से 5वें मंत्रों में कोश एवं उनके परस्पर संबंध जो है उसके प्रत्येक कोश की विशेषता के बारे में ऋषि बताते हैं। इन 5 कोशों की विशेषताएं हैं उनके स्थूल, सूक्ष्म और कारण शरीर के अनुसार वर्गीकृत किया गया है। पंचकोशों को विकसित करने की विद्याएं और चेतना के स्तर के मुताबिक उनको वर्गीकृत करने के बारे में भी बताया गया है। इनके बारे में पैंगलों उपनिषद में जो उन्होंने बात बताई निखिल भाई ने, वो 2 से 4 मंत्रों में है और सर्वसारोपनिषद के 5वें मंत्र में भी इसे समझाया गया है। जो महावाक्य है हमारा तत्वमसि, उसी में त्वम जो पदार्थ है उसको पंचकोश के आधार पर वर्गीकृत किया जाता है, लेकिन वे आत्म तत्व नहीं है या आत्मन भी नहीं है। लेकिन ब्रह्मन प्राप्ति के लिए जो अनुष्ठान करते हैं उसके बारे में चर्चा है। मानव व्यक्तित्व के हर पहलू पर जो बातें बताई गई है वे सभी बहुत ही बारीकी के साथ किए जाने वाले अभ्यास हेतु है। स्व के बारे में यानी आई, उसके बारे में जो भी समझाता है या समझ में आता है वह इनके द्वारा समझाया जाता है। यह पूरा ही वैज्ञानिक है। श्रुति में जो घोषित किया जाता है मनुष्य जन्म की प्राप्ति होना ही एक दैवी कार्य है। अलग अलग तरीकों से आत्मन के बारे में जो भी समझ में आता है उसके परिणाम स्वरूप ही जीवन मुक्ति या मोक्ष का या आध्यात्मिक मुक्ति उसे कहते हैं। यही परमानंद है। हरेक दुखों से मुक्ति शास्त्रों के सिर्फ अभ्यासु बनने से यह संभव नहीं है। बलिदान देने की चाहत, कर्मों को सही रूप से करना या दैवी शक्तियों के लिए ध्यान करते रहना, इन सब बातों से भी आत्म तत्व के एकत्व के दर्शन शायद ही हो पाए। और साथ में आत्मन ही ब्रह्मन है जो स्वभावतः ही सत्यम, ज्ञानम और अनंतम है। ब्रह्मन को जानने वाला ही ब्रह्मन ही हो सकता है। दुनियावी चीजों से लगाव शून्य हो जाता है तब ब्रह्म स्वरूप के ज्ञान की ओर अग्रसर होते हैं। जो भी शारीरिक क्रियाएं हैं वे सभी मन के साथ संकलित है, इसलिए वे आत्मस्वरूप नहीं है या आत्मन नहीं है। जो मैं का चेतन स्वरूप है वही आत्मन का मूलाधार है। जो आत्मन नहीं है वे सभी अनात्मन है। मन एवं अहंकार भी अनात्मन है। संसार सागर अविद्या उसकी असर से भरपूर है। संसार भी अनात्मन है। उसे पार करने के लिए पूर्ण प्रज्ञा आवश्यक है। और इसलिए निखिल भाई ने कारण शरीर की जो बात बताई वो आत्मन उसे मान लिया जाता है। उसमें उसके साथ सूक्ष्म शरीर, स्थूल शरीर को भी वो सम्मिलित करते हैं। उन्होंने पंचकोश के बारे में ये बताया, यानी अन्नमय कोश जो हमारी जो खुराक है उसके कारण उसका संवर्धन होता है। प्राणमय कोश जो हम सांस लेते हैं, जो सांस चल रही है उसके कारण शक्ति का प्रवाह चलता है। मनोमय कोश जिसमें मन की भूमिका है। विज्ञानमय कोश यानी बुद्धि की वहां भूमिका है। आनंदमय कोश यानी आनंद की वहां भूमिका है। इस प्रकार पंचकोश के जो 3 प्रकार उन्होंने बताए वो शरीर के अनुसार विभाजित होते हैं, जिसमें उन्होंने फिजिकल बॉडी यानी भौतिक शरीर जिसमें अन्नमय कोश और प्राणमय कोश कार्यरत है। दूसरा उन्होंने सटल बॉडी यानी सूक्ष्म शरीर की बात बताई। सूक्ष्म शरीर जिसमें मनोमय कोश और विज्ञानमय कोश कार्यरत है। और तीसरा उन्होंने कॉजल बॉडी यानी कारण शरीर जिसमें आनंदमय कोश कार्यरत है। आत्मन इन सभी कोशों के पीछे रहता है यानी निहित है। अब श्रुति के अनुसार शरीर के इन्हीं पंचकोशों के परे जाना
है या उनको दूर करना है। मनुष्य जीवन के मूल्यों के बारे में जो क्रमिकता से समझने में आता है वही पंचकोशी सिद्धांत है। इन्हीं पंचकोशी बातों को आधार बनाकर ही ब्रह्मांड के स्वरूप और उत्क्रांति की प्रक्रिया को जाना जा सकता है। आनंदमय कोश अंतिम पहलू या पटल है जो आत्मन की बहुत ही नजदीक है। अविद्या से मुक्त होने पर ही आनंदमय कोश का परिचय होता है। स्थान विहित निद्रा में या बिल्कुल स्वप्नविहीन निद्रा जो होती है उसके बारे में जब पता चलता है तो उसी निद्रा में पता चलता है, और वही केवल आत्मन नहीं है। क्योंकि यह उपाधियों से संलग्न होने के कारण अच्छे कर्मों का असर तुरंत ही मिलता है, प्रकृति का बदला हुआ स्वरूप भी मिलता है। और ये प्रकृति का स्वरूप जो मिलता है उसी के बारे में उन्होंने काफी हमें बताया है। मेरी ओर से जो हिंदी में विवरण मुझे आज करने की जो यहाँ पर मुझे सम्मिलित किया गया है उसके बारे में, और इसलिए मैं धन्यवाद प्रस्तुत करता हूँ। बहुत ही धन्यवाद। निखिल भाई, आपसे निवेदन है कि आप आगे की अपनी स्पीच जारी रखें। धन्यवाद। पंचाग्नि विद्याની વાત કરું છું। 5 અગ્નિઓનો સમૂહ એટલે પંચાગ્નિ વિદ્યા। છાંદોગ્ય ઉપનિષદના 5મા ખંડમાં 3જા અધ્યાયના 3 થી 10 મંત્રો આપણે પંચાગ્નિ વિદ્યાની માહિતી આપે છે। પંચાગ્નિ વિદ્યા બ્રહ્મ વિદ્યાનું જ એક સ્વરૂપ છે, જેમાં સમગ્ર સૃષ્ટિને યજ્ઞશાળા ગણવામાં આવી છે। આખી સૃષ્ટિ જ એક યજ્ઞશાળા છે, જે રાજા પ્રહણ, ઋષિ આયુર્ણી તથા તેના પુત્ર શ્વેતકેતુને મળી આપણી પાસે આવે છે। પંચાગ્નિ વિદ્યાનો ઉલ્લેખ બૃહત્કારણ્યમાં પણ જોવા મળે છે। વાયુ પુરાણમાં પંચાગ્નિ વિદ્યા જે જુદા સ્વરૂપમાં છે। ત્યાં આગળ દક્ષિણાગ્નિ, ગાર્હપત્યાગ્નિ, આહ્વની અગ્નિ, સભ્ય અને અવશ્ય એ સમૂહથી આપવામાં આવે છે। આ 5 અગ્નિ અગ્નિહોત્ર યજ્ઞના ભાગ છે। આપણે જે વાત કરીએ છીએ તે છાંદોગ્ય ઉપનિષદ આધારિત પંચાગ્નિ વિદ્યાની વાત કરીએ છીએ। છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાય 3 થી 10 ખંડમાં ઋષિ આયુર્ણી અને શ્વેતકેતુનો સંવાદ આવે છે। ઋષિ આયુર્ણીનો પુત્ર શ્વેતકેતુ અભ્યાસ પૂર્ણ કરીને પાંચાલ દેશના રાજાને ત્યાં જાય છે। રાજા પ્રહણને જઈને કહે છે કે હું આટલું ભણ્યો છું। રાજા પ્રહણ એને 5 પ્રશ્નો પૂછે છે, ને આ 5 પ્રશ્નો એ પંચાગ્નિ વિદ્યા સમજાવવા માટે પાયાના પ્રશ્નો છે। કયા 5 પ્રશ્નો પૂછે? તો કે તને ખબર છે કે આ લોકમાંથી પ્રયાણ કરીને પ્રજા ક્યાં જાય છે? તને એ ખબર છે કે લોકો આ લોકમાં ફરીથી કેવી રીતે આવે છે? દેવયાન માર્ગ અને પિતૃ માર્ગ કયા છે? ક્યાંથી છૂટા પડે છે? એ વસ્તુ તું જાણે છે કે આટલા બધા લોકો અહીંથી જાય છે, છતાં તે લોકમાં જીવો ઉભરાઈ જતા નથી। અને 5મી આવૃત્તિમાં જે જળ આપો પુરુષમય કેમ બની જાય છે તે તું જાણે છે? આવા 5 પ્રશ્નો શ્વેતકેતુને પૂછવામાં આવ્યા। શ્વેતકેતુએ કબૂલ કીધું કે મને આ પ્રશ્નનો જવાબ નથી ખબર। એટલે રાજા એને પૂછ્યું કે તું ક્યાં ભણ્યો, કેવું ભણ્યો? એટલે શ્વેતકેતુ પાછું એના પિતા પાસે જાય છે, જે એના પિતા ગુરુ છે। તો એના પિતા પણ કહે છે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ મને પણ નથી ખબર। ફરીથી બંને પિતા પુત્ર રાજા પાસે આવે છે અને રાજાને આવીને વિનંતી કરે છે કે મને આ વસ્તુની સમજૂતી આપ। રાજા પ્રહણ એમને એમ કહે છે કે હું તમને માર્ગદર્શન શીખવાડું, વિદ્યા બતાવું, પણ મારી એક શરત કે આપે હવે પછી મારા પ્રદેશમાં જ રહેવાનું છે।
રાજા પ્રહણ ક્ષત્રિય હતા અને એની પાસે બ્રાહ્મણ વિદ્યા શીખવા માટે ગયો છે. ક્ષત્રિયોની આ વિદ્યા અન્ય સુધી ન જાય તેના માટે રાજા પ્રહણની કાળજી હતી, એ ખોટા હાથમાં ન જાય. રાજા પ્રહણ યજ્ઞ કરવા બેસે છે અને યજ્ઞમાં 5 આહુતિ આપે છે. એ જે 5 આહુતિ છે તે પહેલી આહુતિ લોકરૂપ અગ્નિની છે, તો કે જેમાં દ્યુલોક અગ્નિ છે. આદિત્ય એની સમાધિ છે. યજ્ઞકુંડમાં દ્યુલોકનો અગ્નિ સળગે છે. આદિત્ય એમાં સમાધિ છે, સંમિધા છે, એનો કિરણનો ધુમાડો છે. દિવસ એની જ્વાળા છે, ચંદ્રમા એના અંગારા છે અને નક્ષત્ર એના તણખા છે. આખું એક જુદું જ સ્વરૂપ આપવામાં આવ્યું. જો અહીં કઈ રીતે અગત્યની વાત છે તે પેલો ત્રીજો પ્રશ્ન છે ને કે દેવ માર્ગ અને એ માર્ગ કેવી રીતે છૂટા પડે, એનું અહીં થોડુંક સૂચન છે. પણ આ અગ્નિમાં હવન કરવાથી શ્રદ્ધાનું હવન થાય છે અને રાજા સોમ ઉત્પન્ન થાય છે. આ રીતે રાજા સોમ એ પોષક તત્વનું એક સિમ્બોલિક ફોર્મ છે. બીજી આહુતિ તે પર્જન્ય સ્વરૂપ આહુતિ, વરસાદ. પર્જન્ય એટલે વરસાદ. તો કે પર્જન્ય અગ્નિ છે, વાયુ તેની સંમિધા છે, વાદળ ધુમાડો છે, વિદ્યુત તેની જ્વાળા છે અને ગર્જના એની ચિંગારી છે. આ અગ્નિમાં દેવો રાજા સોમનું વહન કરે છે અને દ્વિતીય આહુતિમાં વરસાદ ઉત્પન્ન થાય છે. સોમનું હવન કરવાથી દ્વિતીય આહુતિમાં વરસાદ ઉત્પન્ન થાય છે. ત્રીજું પૃથ્વી રૂપા અગ્નિ વિદ્યા. પૃથ્વીને જ અગ્નિ ગણવામાં આવ્યો. એટલે પૃથ્વી અગ્નિ છે, સંવત્સર તેની સમાધિ છે, આકાશ ધુમાડો છે, રાત્રિ જ્વાળા છે અને દિશાઓ અંગારો છે. આ આહુતિમાં જેઓ વરસાદનું હવન કરે છે. જો ફરીથી જ્યારે જોવા જેવું છે, પહેલામાં જે ઉત્પન્ન થયું તેનું હવન બીજામાં થયું, બીજી આહુતિમાં જે ઉત્પન્ન થયું તેનું હવન ત્રીજામાં થયું. એટલે વરસાદનું હવન કરે છે અને અન્ન ઉત્પન્ન થાય છે. એટલે અન્નની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે વરસાદ રૂપી અગ્નિ પૃથ્વીમાં મળ્યો. તૃતીય આહુતિમાં જેની ઉત્પત્તિ થઈ તે તૃતીય આહુતિમાં હવન બને છે. પૃથ્વીમાં આવેલ આહુતિ જીવન તત્વ અન્નના રૂપમાં પરિવર્તન પામે છે. એટલે જે આહુતિ આપવામાં આવી તે અન્ન જીવન તત્વ તરીકે આવે છે. ચોથી આહુતિ પુરુષ રૂપ અગ્નિની છે. એટલે પુરુષને જ અગ્નિ ગણવામાં આવે છે. પુરુષને અગ્નિ ગણી એની વાક એની સંમિધા છે, પ્રાણ એનો ધુમાડો છે, જીભ એની જ્વાળા છે, ચક્ષુ અંગારા છે, કર્ણ તેની ચિંગારી છે. આપણે એમાં કહેવત પાછી આવે છે કે એની જીભ તો કરવત જેવી છે. આ જીભ જ્વાળા તરીકે યજ્ઞમાં સ્વીકારવામાં આવી છે. આ અગ્નિમાં દેવો અન્નનું હવન કરે છે. આગળ ચોથી આહુતિમાં હવન અન્ન ઉત્પન્ન થયું છે, તે અન્નનું અહીં હવન કરે છે. આ આહુતિથી જળ સ્વરૂપ વીર્ય ઉત્પન્ન થાય છે, એટલે કે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. આ ચોથી આહુતિ પછી વીર્ય પોષક તત્વ તરીકે વીર્યમાં પોષક તત્વ તરીકે શુક્રાણુ રૂપ એ દાખલ થાય છે. પાંચમી આહુતિ તો પાંચમી આહુતિ શક્તિની વાત છે, સિમ્બોલ તરીકે મૂકી છે. તો કે સ્ત્રી જ દિવ્ય અગ્નિ છે.
જે સ્ત્રી છે તે દિવ્ય અગ્નિ છે, એનો ઉપસ્થ, એની સંવિધા છે, એનો વિચાર વિમર્શ, એનો ધુમાડો છે, એના દિવ્યાંગો, એના અંગાયા છે, અને આનંદની અનુભૂતિ એ તણખા છે. આ અગ્નિમાં દેવગણ વીર્યનું હવન કરે છે. આ વિશિષ્ટ યજ્ઞથી ગર્ભ ઉત્પન્ન થાય છે. પાંચમી આહુતિના પર્વથી પ્રથમ આહુતિ હોમવામાં આપ રહેલ પુરુષવાચક જીવ અને પાણીદાન, એટલે પાંચમી આહુતિ આપી ત્યારે પહેલી આહુતિમાંનું જે તત્વ છે તે પુરુષ તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ પુરુષ રૂપ ગર્ભમાં વિકસે છે, એના બધા અંગો વિકસે છે અને પછી જન્મ ધારણ કરે છે. જન્મ ધારણ પછી આખી જિંદગી જીવે છે. મૃત્યુ પછી પાછો અગ્નિમાં જાય છે. જ્યાંથી આવ્યો ત્યાંથી તે પાછો જાય છે. અગ્નિમાંથી જન્મી અને અગ્નિમાં વિલય થયો. આ પંચાગ્નિ વિદ્યાનો આહુતિઓ છે. પેલા પ્રશ્નોના જવાબ અહીં ઘડી આવી જાય છે. કે પેલો પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, કે પાંચમો પ્રશ્ન એવો હતો કે પુરુષ કેવી રીતે ઉત્પન્ન થાય છે, જળમાંથી પુરુષ કેવી રીતે ઉત્પન્ન થાય છે. એ પાંચમી આહુતિમાં આવ્યું કે પહેલી આહુતિમાં જે જળ હતું તેમાંથી વરસાદ આવ્યો, પછી વરસાદ પૃથ્વી પર પડ્યો, અન્ન મળ્યું, વીર્ય મળ્યું, વીર્યમાંથી પુરુષ ઉત્પન્ન થયો. પહેલો પ્રશ્ન, લોકો આ લોકમાંથી પ્રયાણ કરી ક્યાં જાય છે? જે 5 પ્રશ્નો છે તેમાં પહેલો પ્રશ્ન, તો લોકો પ્રયાણ કરીને ક્યાં જાય છે? તો કે જે વનમાં શ્રદ્ધા અને તપસ્યા કરે છે અને પંચાયતી વિદ્યાની ઉપાસના કરે છે, એ બધા તેજોમય માર્ગ, અર્ચી માર્ગ, જેને માટે અર્ચી માર્ગ શબ્દ મૂકાયો છે, તેજોમય માર્ગમાં દેવતાઓને પ્રાપ્ત કરે છે. અર્ચી માર્ગના દેવતાઓ દિવસના દેવતાઓને, દિવસના દેવતાઓ દ્વારા શુક્લ પક્ષના દેવતાઓને, શુક્લ પક્ષના દેવતાઓ દ્વારા ઉત્તરાયણ, ઉત્તરાયણ દ્વારા સંવત્સરને, સંવત્સર દ્વારા આદિત્યને, આદિત્ય દ્વારા ચંદ્રને, અને ચંદ્ર દ્વારા વિદ્યુત પ્રાપ્ત થાય છે. ત્યાં વિદ્યુત પ્રાપ્ત થયું, જ્યાં ચંદ્રલોક આવે ત્યાં આગળ અતિ સામર્થ્યયુક્ત અમાનવ પુરુષ ઉભો છે, જેને પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરાવી દે છે. આજે માર્ગ મેં કહ્યું પાછું, એ દેવયાન માર્ગ છે. એટલે મેં પહેલી આહુતિ વખત એમ કહ્યું હતું કે જ્યાં ધ્યાનથી જોવા જેવું છે કે જે તેજોમય વસ્તુ છે તે દ્યુલોકમાંથી છે, પ્રકાશ દ્યુલોકમાં છે, આનંદ દ્યુલોકમાં છે. એટલે આ દેવયાન માર્ગની વાત થઈ. બીજો પ્રશ્ન છે કે ઉર્ધ્વલોકમાં ગયેલ પુરુષ કેવી રીતે પાછો ફરે છે? જે બધા ગૃહસ્થલોકમાં ઈષ્ટ પૂત અને દત્ત કરે છે એવી ઉપાસનાઓ કરે છે, તે ધૂમ્ર માર્ગનો પ્રવાસી છે. મતલબ કે જે ગૃહસ્થવ છે એને જે સામાન્ય વિધિ કહે છે કે તલાવ ખોદાવવું, દત્ત છે એને કહેવામાં આવે છે, વાવ ખોદાવી દત્ત વિધિ છે. એ દત્ત એ વિધિ એ જે માર્ગ પસંદ કરે છે તે ધૂમ્ર માર્ગ છે. આ માર્ગને દક્ષિણ માર્ગ કે પિતૃ માર્ગ કહે છે. દક્ષિણ માર્ગનો યાત્રી દક્ષિણાયનના મહિનામાં પિતૃલોકને પ્રાપ્ત કરે છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન જે છે તે દક્ષિણાયનમાં પિતૃલોકને પ્રાપ્ત કરે છે. પિતૃલોકથી આકાશથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. આ ચંદ્રમા જ રાજા સોમ છે. પહેલી આહુતિમાં ઉત્પન્ન થયેલો રાજા સોમ છે, એ ચંદ્રલોકમાં જ છે. એ બધા દેવોનું અન્ન છે. રાજા સોમ
પ્રથમ આહુતિમાં જે ઉત્પન્ન થયો તે દેવોનું અન્ન છે, દેવો તેનું ભક્ષણ કરે છે. આ એક સિમ્બોલ છે. કેવો તો કે જ્યાં સુધી કર્મનું ક્ષય થાય, કર્મનું ભક્ષણ થાય, ત્યાં સુધી ચંદ્રમંડળમાં નિવાસ કરવાનો છે. એટલે જે ગયો જીવ તે પાછો ક્યારે ફરે તે વાત પછી છે, પણ આ નિવાસ તો ત્યાં કરવાનો છે. પછી જે માર્ગે ગયો તે જ માર્ગે પાછો આવે. એને પહેલા આકાશ પ્રાપ્ત થાય, આકાશથી વાયુ પ્રાપ્ત થાય, વાયુ થઈને ધુમાડો થાય, ધુમાડો થઈને મેઘ બની ને તે પાછો આવે છે. મેઘ થઈને વૃષ્ટિ કરે ત્યારે એ પ્રાણીઓને લોકમાં, ત્યારે મેઘ થઈને વૃષ્ટિ કરે, વરસાદ પડે ત્યારે આ લોકમાં ડાંગર, જવ, ઔષધિ, હળદ જેવી જો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ચોક્કસ કષ્ટદાયી છે. એ અન્ન જે ખાય છે તેમાંથી વીર્ય ઉત્પન્ન થાય છે અને એ જીવ એવો જ બની જાય છે. શુભ કર્મવાળો જીવ સિદ્ધ યોનિ પ્રાપ્ત કરે છે, અશુભ કર્મવાળો જીવ તત્કાલ અશુભ યોનિ પ્રાપ્ત કરતો નથી. એટલે જ્યારે સત્કર્મો કર્યા છે તેને મૃત્યુ પછી ચંદ્રલોકમાં એમના કર્મ પૂરા થાય પછી પરત એ આવે છે અને યોનિ એને યોગ્ય યોનિ પ્રાપ્ત થાય છે. ચોથો પ્રશ્ન હતો પરલોક ભરાતો કેમ નથી, પરલોકમાં જગ્યા ખાલી કેમ નથી થતી, જગ્યા ખાલી કેમ રહે છે? તો કે જે કેટલાક જીવો યોગ્ય ઉપાસના કરે છે તે દેવયાન માર્ગે આગળ વધે છે. જે દેવયાન માર્ગે ગયો તે પાછો નથી આવ્યો. આત્મા મુક્ત થાય છે જે કહીએ છીએ આપણે તે આ દેવયાન માર્ગનું છે. અન્ય જીવો જે ઉપાસના કરે છે તે કૃષ્ણ માર્ગ અથવા ધૂમ્ર માર્ગે આવે છે અને કર્મ પૂરા થતા ફરીથી પાછા પૃથ્વી પર આવે છે. આપણે 7 જન્મના જે ફેર્યા કહીએ છીએ અહીં ગણી છે. એ ઉપર ગયો તો ખરો, એના કર્મ પૂરા થયા એટલે પાછું નીચે. પરંતુ જેઓ અતિહીન કર્મવાળા છે, જે લોકો બિલકુલ કર્મ નથી કર્યું, તે બેમાંથી એક માર્ગે આગળ નથી વધતા અને તેવા ક્ષુદ્ર જીવો વારંવાર જન્મે છે અને મરે છે. આ પ્રકારના જીવો અધિક છે, તેથી પરલોક ભરાતો નથી. પાંચમો પ્રશ્ન છે પૃથ્વીયાન અને દેવયાન માર્ગ. પૃથ્વીયાન માર્ગ કોને કહીશું અને દેવયાન માર્ગ કોને કહીશું, એ ક્યાંથી અલગ પડે છે? જે ગૃહસ્થ ગામમાં રહીને ઈષ્ટ, પુષ્ટ, ઈષ્ટ એટલે પૂજા વિધિ, પુષ્ટ દાન કરે છે તે, દત્ત સત્કર્મો કરે છે તે, તેને ધૂમ્ર માર્ગ પસંદ થાય છે. ધૂમ્ર માર્ગથી રાત્રિ મળે છે, રાત્રિથી કૃષ્ણ પક્ષ, કૃષ્ણ પક્ષથી દક્ષિણા માર્ગ, તે દક્ષિણ માર્ગથી પૃથ્વીયાન માર્ગ પ્રાપ્ત થાય છે, પણ તેને સંવત્સર પ્રાપ્ત થતો નથી. એટલે આ બે માર્ગ ક્યાં છૂટા પડ્યા? તો દેવયાનમાં તેને સંવત્સર માર્ગ પ્રાપ્ત થાય, અહીં ઘડી એને સંવત્સર માર્ગ પ્રાપ્ત થતો નથી. તે સ્વર્ગલોકનો ભાગ બને છે, પણ પુણ્ય પૂરા થતા પુનઃ આ લોકમાં પાછો ફરે છે. દેવયાન માર્ગનો યાત્રી અગ્નિ, દિવસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણ માર્ગે આગળ વધે છે અને પરમ પદ પ્રાપ્ત કરે છે. નિખિલભાઈ 5 મિનિટ. નિખિલભાઈ, કહેવામાં આવેલ પંચાગ્નિ વિદ્યા જાણે છે એ જીવ સંસારને સાચા આત્મા ઓળખી અનાસક્તિ કેળવી બ્રહ્મ ભાવને પામે છે. નિખિલભાઈ 5 મિનિટ્સ ટુ સમરાઇઝ. થેન્ક યુ. 5 મિનિટ છે સમરાઇઝ કરવા માટે. હજી છે 5 મિનિટ? 5 મિનિટ છે જી. થેન્ક યુ. છેલ્લી સમાવી લઈ જઈએ. જે મેં 5 અગ્નિઓની જે વાત કરી, એ આહુતિઓની જે વાત કરી, તે આહુતિનો ક્રમ કયો હતો? પ્રથમ આહુતિમાં શ્રદ્ધાનો હવન થયો અને સોમની ઉત્પત્તિ થઈ. બીજી આહુતિમાં
જેની ઉત્પત્તિ થઈ તે આજે સોમ. દ્વિતીય આહુતિમાં હવન થયો અને વરસાદ ઉત્પન્ન થયો. તૃતીય આહુતિમાં વરસાદનું હવન, તૃતીય આહુતિમાં વરસાદનું હવન થયો અને અન્ન ઉત્પન્ન થયું. તૃતીય આહુતિમાં જેની ઉત્પત્તિ થઈ તે અન્નનો ચતુર્થ આહુતિમાં વીર્ય ઉત્પન્ન થયું. ચતુર્થ આહુતિ જેની ઉત્પત્તિ થઈ તે વીર્યનો પંચમ આહુતિમાં હવન થયો. પંચમ આહુતિમાં ગર્ભ ઉત્પન્ન થયો. આ રીતે પાંચમી આહુતિમાં વીર્ય જળ ગર્ભમાં પરિણામે છે, અર્થાત પુરુષાર્થની ઉત્પન્ન થાય છે. એટલે આ જે 5 અગ્નિ જે છે એ આખી પંચાગ્નિ વિદ્યા એ પેલી વિદ્યા કરતા થોડીક જુદી પડે છે. પુરાણમાં જે વિદ્યાઓ કહી છે અગ્નિ, એ અગ્નિહોત્ર યજ્ઞનો જ એક ભાગ છે. મારી વાત અહીં ઘડી પૂરું કરું છું. રંજનબેન, તમને હું આમંત્રણ આપું છું ઇંગ્લિશમાં સમરાઇઝ. થેન્ક યુ. Good evening and welcome to all. Nikhil Bhai, in this session, describe Panchagni Vidya from Upanishad. Whatever he has presented, that I will be covering first, and then the summary that he gave us, that I will be covering next. And lastly, if I have time, I will also give something to add I have, but it depends on the time. So 5 questions he has taken. Where do people go? How the Purusha is created? How he returns? Then why no overcrowding is there? And how does Pitruyan and Devyan they differ? So these are the questions he has taken. But who has raised these questions? Let us see. Panchagni Vidya is a form of Brahma Vidya, which was taught to Rishi Aruni and his son Shvetaketu by the king of Panchal, Pravahana. It is mentioned in the 5th chapter, 3rd to 10th part of Chandogya Upanishad. It is also quoted in the 2nd Brahmana of 6th chapter of Brihadaranyaka Upanishad. Shvetaketu, after completion of his studies, the son of Rishi Aruni, Shvetaketu is the son of Aruni, has a dialogue about his knowledge with Panchal's king Pravahana. King asked 5 questions to Shvetaketu in his court. First question, "Oh son, do you know where all these people go from here? How do they enter this world again? And how do the paths of devas and ancestors fall apart? And even though so many people go to those lokas or regions from here, why they are not overcrowded? And lastly, do you know how water turns into a man after 5th sacrificial offering at the altar?" Even though knowledgeable and educated, Shvetaketu doesn't have the answers. Even his guru, come father, Aruni, doesn't have that answer. So they both approach the king. King Pravahana agrees to answer on the condition of their staying in the kingdom. Brahmin Rishi receives knowledge from Kshatriya king because this particular Vidya was already allotted to Kshatriyas only. Yajna, that is sacrificial rites at the altar, start in which the region above earth, Parjanya, earth, a male and female are given offerings. 5 people are given offerings, imaging them as Agni, as fire. From these offerings, King Soma, from Soma, Parjanya means rains. From Parjanya, Anna, that is food. And from Anna, water in the form of sperm of a male is created. After offering sperm, a male is created. Means meditation on the 5 fires, it is one of the 41 prescribed Vedic rituals. The symbolic Agni
is the object of meditation and has 5 important aspects. The 3 worlds, heaven, earth, and intermediate space, man and woman. This Vidya is taught in connection with the doctrine of transmigration of souls as the doctrine of descent. This Vidya belonged to Kshatriyas. Aruni, first Brahmin to receive it. Now, Pravahan Jaldi, he held that the universe exhibits at every stage the principle of sacrifice. I, Rishi Ranjan Vaidya, I declare that it is a Virat Yagya going on, Virat sacrifice. A doctor, a scientist, an artist, that they all give their sacrifice, whole life they are behind their one pointed agenda of their life. He says, Pravahana says, heaven, a great altar. The sun as fuel. In this heaven, fuel is sun. Offering is Shraddha. And from there rises moon. Second, sky. Parjanya is a great altar, that is rains. Air as fuel. Offering moon, and from there rises rain. Then the whole world, that is, it is a great altar, the whole world. The earth burns as fuel, that the fuel is earth. Offering is rains, and from there rises food. Then man is the great altar. Open mouth, his open mouth is a fuel, and from there rises seed. And then lastly, woman herself is a great altar. Offering seed rises man, and from there man rises. This Vidya or knowledge explains how the body is linked to the universe and why the mind's true nature is to manifest its will in the universe. Mind has to manifest its will in the universe. These fires are not physical fires, but meditation techniques. The fire here is a symbol of sacrifice, which one performs through contemplation. The Chandogya Upanishad, this branch of Samaveda, conceives the whole universal activity of creation as a kind of yajna, where everything is connected. And this sacrifice or vidya is known as Panchagni Vidya. The activity of creation begins with the birth of the child, Chandogya Upanishad says, or with the production of an atom or a molecule, whom the cosmos produces and not parents alone. Then the child's presence is felt everywhere, mainly because the universe is intimately interconnected. The Shastras teach that the macrocosm is in the microcosm, Panchasha Brahmande. Each manifestation is the quintessence of every particle of Prakriti. And that Prakriti on the universe is working on the universal laws. This is the philosophical background of this Vidya, which deals all events of manifestation, not merely as a birth, but also in perceiving the reality that is transcendent to the visible parts of the inner sacrifice. The subtle effects produced by all our actions are invisible to the eye. They are called apurva, and we reap the fruits of all our actions because higher realms are activated by our actions, with every stage of development being a sacrifice, that is meditation. And the consequence of this, those actions become the cause of our descent. That is how we descend into the world. And lastly, as Nikhil Bhai has already concluded, that is the Devyan mark, and that is where those who have really lived the life in the right sense of the term, they go through Devyan mark. And the others who perform our spiritual rites, they go through Pitryan mark. And by then how he returns, that we have already seen. That is this particular yagyas, ahutis through that. Then why it is not overcrowded? Because those who go through Devyan, the illumined path, they don't return, they stay.
But those who go to Pitruyan, they reach Chandraloka. The moment the fruits of their actions are over, they return and they come back. And in between those who are there, Gita says, Asuri Yoni. Those who are there, who are neither here nor there, they are all in Antariksha roaming. And lastly, Pitruyan and Devyan, how they differ. That is, Devta. Pitruyan is the mark which, the road, the path which those people who offer the offerings to the Devas in the right sense of the term, they go. And that is the Devyan, and Pitruyan is that they worship Yaksha and this and that, or other kinds of Devatas. Of course, Lord Krishna says that I fulfill their wish also through me, but they are not doing the right kind of karma. So lastly, I would like to quote, Etasmat jayate prana manah sarvendriyani cha. Etasmat jayate prana manah sarvendriyani cha. So like that, there is a descent, and we all arrive from Urdhvaloka adhashodvam prasrutastasya sakha. So here, with my time gets ended. Thank you very much. Thank you, Ranjan Ben. It was really amazing and wonderful. And now I will request हर्षवर्धन भाई, आप हिंदी में वार्तालाप करें. धन्यवाद. जरूर. भाई निखिल भाई जी ने दूसरे उनके पहलू पर पंचाग्नि विद्या की बात बताई. छांदोग्य उपनिषद के 5वें अध्याय में जो श्लोक है 3 से 10, उसमें इसके बारे में बताया गया है. और बृहदारण्यक उपनिषद के अध्याय 6 के दूसरे श्लोक में इसके बारे में भी बताया गया है. और ये देखें कि वैदिक धार्मिक जो विधियां हैं उसमें इनका क्रम 41वां है. ये बात उस तरह से उन्होंने बताई जो हमारे लिए जानना जरूरी है. अब वो आते हैं पंचाग्नि विद्या के बारे में, जिसमें अग्नि जो है वो ध्यान के लिए एक साधन है. इसे प्रतीक स्वरूप दर्शाया गया है. इस अग्नि के 5 पहलू हैं. 3 दुनियाएं हैं जिसमें स्वर्ग, पृथ्वी और अवकाश, इंटरफेरेंस स्पेस जिसे हम कहते हैं, और 2 है वो स्त्री एवं पुरुष. आत्मा की गति यानी आवन जावन के बारे में जो चर्चा है, जिसमें निम्नावतरण का सिद्धांत है, डॉक्ट्रिन ऑफ डिसेंट. जो राजा हो गए, राजर्षि हमारे प्रावहन जयवाली, उन्होंने इसके बारे में ऋषि उद्दालिक, जो आरुणि के पुत्र श्वेत केतु है, उसको यह समझाया था. पंचाग्नि विद्या क्षत्रियों की धरोहर है. यद्यपि उद्दालक तो आरुणि यह ज्ञान प्राप्त करने वाले प्रथम ब्राह्मण थे, प्रवाहन जयवाली ने उद्गीता के वो अच्छे ज्ञाता होने के कारण उन्हें पता था कि विश्व हर एक बलिदान के सिद्धांत पर कार्य करता है. यानी बलिदान तो चाहिए ही, और ये जो कार्य करता है उस सिद्धांत पर जिसमें जितना स्वर्ग का अपना एक वेदी स्थल होता है, जिसमें स्वयं सूर्य अग्नि स्वरूप से जलता है और ये आहुति प्रदान करता है. इस आहुति को हम श्रद्धा कहते हैं. मनुष्य लोक में हम श्रद्धा कहते हैं. जिससे चंद्र उदय होता है, आकाश की ओर देखते हुए पर्जन्य वो वेदी बनाता है, और वो पर्जन्य वेदी बनती है जिसमें वर्ष यानी समय, जो वर्ष के अनुसार हम गिनते हैं, वर्ष यानी कि समय की आहुति दी जाती है, जिसके कारण बारिश उत्पन्न होती है. उसके बाद संपूर्ण सृष्टि वेदी स्वरूप है. निखिल भाई ने काफी बड़े ही सुहावने अंदाज में ये बताया कि जैसे हम वेदी यानी जो यज्ञ करते हैं और यज्ञ में जो वेदियां बनती है, वो वेदियां सूक्ष्म स्वरूप से कैसे बनती है उसके बारे में पंचाग्नि विद्या में बात बताई है. तो आगे वो उन्होंने बताया कि उसके बाद वो जो संपूर्ण वेदी स्वरूप बनती है, जिसमें पृथ्वी की आहुति दी जाती है, और जो पैदा होता है वह धान्य है, बीज पैदा होता है, और इसी क्रम में स्त्री स्वरूप ही वो वेदी है.
और स्त्री स्वरूप वेदी से जिसमें बीज की आहुति होती है और उसमें मनुष्य अवतरित होता है। तो इस तरह से सृष्टि का जो चक्र है, पिंड का चक्र है, वो चलता है। इस प्रकार पंचाग्नि सिद्धांत का उन्होंने यहाँ पर हमें काफी ऐसी मात्रा से समझाया है कि जिसे हम समझकर ये जान ले कि जो पंचाग्नि विद्या है वो किस प्रकार हमारा शरीर जो पिंड कहा जाता है वो ब्रह्मांड का ही स्वरूप है, यानी पिंड जो है वही ब्रह्मांड में है और उसके साथ वो जुड़ता है। तो मन का मूल स्वभाव विश्व में उजागर होता है, जो उसकी इच्छा है। तो यहाँ पर जो बातें बताई है वो इस इच्छा के साथ जुड़ती है और मैं समझता हूँ कि वक्त हो चला है। यहाँ पर जो भी बातें हमने बताई वो काफी हम समझ सकते हैं और थियोसॉफिकल सोसाइटी के साहित्य में भी इसके बारे में चर्चाएं हैं। तो यहाँ पर निखिल भाई के और सम्मानित उनको करते हुए, आभार व्यक्त करते हुए, और हमारे साथी जो समराइज करते थे हमारी बहन जी, उनके और भी मैं अपना एक धन्यवाद प्रस्तुत करता हूं। और आप सब यहाँ पर आए और तीनों को सुना, इसके लिए आप सर्व का भी धन्यवाद प्रस्तुत करते हुए मेरी बात यहाँ पर खत्म करता हूँ। आभार। धन्यवाद हर्षवर्धन जी, निखिल भाई धन्यवाद, रंजन बेन धन्यवाद। इससे पहले कि मैं क्वेश्चन आंसर्स के लिए आप सब लोगों को या कुछ कहने के लिए आमंत्रित करूं, मैं एक स्क्रीन शेयर करके एक सूचना देना चाहता हूं। अगला जो हमारा संवाद होगा वो होगा व्हाट इज ट्रुथ, सत्य क्या है, और उसे ब्रदर यूएस पांडे हिंदी में संबोधित करेंगे, गुजराती में हर्षवर्धन सेठ उसका समराइज करेंगे और शिखर अग्निहोत्री जी जो है वो उसे हिंदी में समराइज करेंगे। तो इस सूचना के साथ मैं ये मंच खोलता हूं कि आप जो भी कोई प्रश्न करना चाहे वो प्रश्न कर सकते हैं। किसी को कुछ भी कहना हो तो वो कह भी सकते हैं अपने अपने माइक अनम्यूट करके। धन्यवाद। धन्यवाद मुंशी साहेब। हेलो, हाँ आपकी आवाज आ रही है उदय भाई? हाँ हमारी आवाज। बहुत ये सभा का संचालन आप द्वारा बहुत अच्छी तरह से हो रहा है और हमको विषय के बहुत डीपली और क्लियरली विषय हमको अंडरस्टैंडिंग हो रहा है और दोनों वक्ताओं द्वारा जो ट्रांसलेट किया है इससे और दृढ़ हो रहा है। और जो बात आज बताया गया वक्ता निखिल भाई देसाई के द्वारा वो थियोसॉफी की फंडामेंटल बात थी। थियोसॉफी का अर्थ ही ब्रह्म विद्या है और ये ब्रह्म के बारे में उपनिषद को आधार लेके जो कुछ बताया है वो बहुत बड़ा अच्छा था और हमारा फंडामेंटल नॉलेज में बहुत बड़ा वृद्धि हुई, बहुत आनंद आया, बहुत कंसेप्ट क्लियर हुआ। उसका बहुत बहुत आभार और धन्यवाद वक्ता जी का। जी बहुत बहुत धन्यवाद आपका। अन्य कोई प्रश्न करना चाहे? काफी लोग हैं। सुषमा जी आप भी कुछ कहें, शिंदे साहब हैं, अशोक भाई हैं। नहीं मैं सुन रहा हूँ अच्छा थैंक यू सर, बहुत अच्छा तरीके से बताया है। नमस्ते नमस्ते। और केशवर दस्तूर को भी मैं पहले बार देखा बहुत दिनों से। So I am very much thankful and he explained very nicely. Actually, what we can remember, all these pranamaya kosha, annamaya kosha, pranamaya kosha, manomaya kosha, vijnanamaya kosha, anandamaya kosha, these all are the steps which we can raise ourselves, our consciousness. And beginning with the manomaya kosha, we can start like this. Reasoning and intuition, whatever we get, that is all related to the thought, reasoning and intuition. So that we can concentrate and attain a kind of concentration is also a kind of one-pointedness. You may call it as also a vichara samadhi. And then what we need is reflection. So reflection comes to this manomaya kosha. It needs mirror. Mirror for reflection, any reflection, whatever we have thought, whatever reason we have, whatever insight we have got, just we get them as a flash. But for that, reflection is needed.
and for the reflection we need this manomaya kosha, and this is actually the mirror where we can achieve by reflection nearer to that absolute truth. But it is not also a absolute truth, but nearer to the absolute truth. Therefore Patanjali ने कहा है, this is the we can say sabij samadhi or seed being samadhi. So here there is a mirror, reflection is needed, and still there is a mirror, and but still we can attain that state. And finally, as it is explained, Vijnanamaya Kosha and Anandamaya Kosha, that is actually a region of revelation, where actually we get that truth, that is called seedless samadhi. So all these koshas are very important. It is explained in various ways, as we have explained. What we have understood with the Patanjali and with Theosophy, we can raise ourselves and purify all these koshas. Therefore, in Bharat Samaj Puja, we say, Annamaya, Pranamaya, Vijnanamaya, Anandamaya, and these all koshas, Virja, Vipapma, what is what we say, because we are going to that light, and that light is light of the truth. I think they have explained very nicely, giving to the examples of Upanishada and all that. I am very much impressed. Very nice discussion went on. Thank you very much. And I congratulate to both, all the three. I could not understand that in your regional language, but it is more nearer to the Marathi. So I could guess what is going on. And then English was also good, and even Harshad Bhai ne bahut acha English mein bata diya. I have given a just gist of all this. Thank you very much for giving me this opportunity. I think राजन जी कुछ कहना चाहती है. हाँ, बोलिए बोलिए. भाई असल में हिंदी, इंग्लिश, गुजराती जोड़ रहे हैं ना, मुझे ऐसा लग रहा है जैसे किसी आईना घर में हम लोग गए. जो 3 शीशे हैं वो 9, 12, 15 ऐसे प्रतिबिंब देते हैं. ये भाषांतर नहीं है. जो अनुवाद हो रहा है ये भाषांतर नहीं है. उसी विषय को एक छोटा सा एंगल. तो मुझे तो अच्छा इसलिए लग रहा है कि मैं बीएसटी बस में चलने वाली, भेलपूरी खाने वाली, कटिंग चाय पीने वाली, कहाँ अन्नमय कोश और इतने एक विराट जगत में, जिसको गुजराती में अवकाश कह रहे हैं या अंतरिक्ष कह रहे हैं, शून्य है. एक ऐसे जगत में नीचे आने में थोड़ा टाइम लगता है तरल भाई, लेकिन आप इतना बढ़िया काम कर रहे हैं. क्योंकि मैं तो परिकल्पना नहीं कर पा रही थी कि 3 भाषाएं चलेंगी तो कैसे चलेंगी. फिर मैंने देखा कि तीनों विद्वान हैं और अपने अपने ढंग से उन्हीं की बात को अपने ढंग से थोड़ा उदाहरण, थोड़ा ये. रंजना बेन, आपकी तो मैं, अगर आप बहुत दूर न रहती हूँ तो मैं आपकी शिष्या बन सकती हूँ. मैं आपसे बहुत पिछली बार के भाषण से भी, और भाई निखिल जी, आप इतनी गंभीरता से आपने बात समझा, और हर्षवर्धन जी को, हर्षवर्धन सॉरी नाम हर्षवर्धन है, गजवर्धन की तरह, फिर भी मैं आपको हर्षवर्धन कहना पसंद करती हूँ. सरल, बहुत बहुत बधाई, बहुत धन्यवाद. धन्यवाद राजन जी, धन्यवाद बहुत बहुत. अन्य कोई कहना चाहे तो कृपया कहें. सरल जी, मैं भी अपना ग्रेटिट्यूड पे करने के लिए मैंने फोन किया. ग्रेटिट्यूड पे करने के लिए कि जो विषय वस्तु गुजराती में प्रस्तुत की गई और जरा भी डेविएट नहीं हुई. सबसे बड़ी बात कि मैंने तीनों सुना, मैं गुजराती तो बिल्कुल जानती नहीं हूँ, लेकिन हिंदी इंग्लिश में भी कंटेंट वही था. सबसे आश्चर्यजनक यही है कि उसी समय सुनकर और उसी समय जो है वो प्रस्तुत करना और जरा भी विषय से डेविएट ना होना, ये बहुत मार्वलस है. तो आई रियली कॉन्ग्रेचुलेट ऑल ऑफ 3
और एक मुझे इसी बात पे आई कि जरा भी जैसे उर्दू में नुक्ता इधर से उधर हो जाता है तो बात बदल जाती है। कहते हैं नुक्ते के फेर से खुदा हुआ जुदा, यानी आपने हाँ, यदि आपने जीम में नुक्ता लगा दिया खे की जगह तो खुदा हुआ जुदा, कि नुक्ते के फेर से खुदा नुक्ते की भी जो है वो गलती की गुंजाइश नहीं थी। हूबहू जो उसका ट्रांसलेशन किया गया था वो बहुत ही जो है वो बहुत ही सराहनीय है, क्योंकि विषय में हिस्ट्री की टीचर हूँ, कुछ कुछ इसमें पढ़ा है कुछ, तो बस यही मैं कहना चाहती थी कि बहुत ये बात जो है वो बहुत मतलब उसके ट्रांसलेशन में कहीं भी डेविएशन नहीं है विषय वस्तु से। आई रियली अप्रिशिएट एंड कॉन्ग्रेचुलेट और आई एक्सप्रेस माई जो है ग्रेटिट्यूड टू ऑल ऑफ थ्री। थैंक यू सो मच। थैंक यू सुषमा जी, डॉक्टर सुषमा जी, आप भी इसका भाग बने ऐसी आशा है, और हमारे एक्सपेरिमेंट को आप भी आगे बढ़ाएं। आपके स्नेह वचन की, आशीर्वचन की और सहयोग की बहुत बहुत आवश्यकता है 3 भाषाओं में इस त्रिवेणी मंगलवार को आगे बढ़ाने के लिए। इसीलिए हमने इसका नाम दिया है TS त्रिवेणी ट्यूसडे। बहुत बहुत धन्यवाद। और अब मैं अतुल भाई से विनती करूंगा कि वे प्रार्थना के लिए और समापन की ओर चलें। अतुल भाई કેશોરબેન સીઓએમ થી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાવશે। કેશોરબેન અનમ્યુટ મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન કર્ણમ ન જીવા ન ચ ઘ્રાન નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુઃ चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम न च प्राण संनो न वै पंचवायु न वा सप्त धातुर न वा पंचकोशः न वाक्पाणिपादौ न चौपस्थपायुः चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम न मे द्वेष रागो न मे लोभ मोह मदो नैव मे नैव मत्सर्य भावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम न पुण्यम न पापम न सौख्यम न दुःखम न मंत्रो न तीर्थम न वेदा न यज्ञ अहम भोजनम नैव भोज्यम न भोक्तः चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम न मृत्युर्न शंका न मे जाति भेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानंद रूप शिवोहम 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 चिदानंद रूप शिवोहम शिवोहम अहम निर्विकल्पो निराकार रूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां
न वा संगतं नैव मुक्तिर्न मेयः चिदानंद रूप शिवोऽहं 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 चिदानंद रूप शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं। थैंक यू, धन्यवाद। थैंक यू, बहुत बहुत धन्यवाद अतुल भाई। आगे की कार्रवाई प्लीज समापन की ओर ले जाए। धन्यवाद। धन्यवाद सभी लोगों का और ज्योति लॉज की तरफ से बहुत बहुत आभार, और फिर मिलेंगे अगले मंगलवार। बहुत बहुत धन्यवाद।